ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે લોકોએ 8મા ધોરણના અવયવોનું રિવિઝન 2-3 લેક્ચર કર્યું. પછી ગયા લેક્ચરમાં ગણિતની અંદર આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 શરૂ કર્યું છે, જે 8મા ધોરણને રિલેટેડ છે અને અગત્યનું ચેપ્ટર છે. તો મેં તમને ગયા લેક્ચરમાં થિયરી કરાવી હતી. તમે યાદ કરો, જે પદાવલીમાં એકથી વધુ પદો આવેલા હોય એવી પદાવલીને શું કહેતા હતા? બહુપદી. બહુપદીના કેટલા પ્રકાર હતા? 3. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. જે બહુપદીમાં એક ઘાત હોય એ સુરેખ, જે બહુપદીમાં બે ઘાત હોય એ દ્વિઘાત, અને જે બહુપદીમાં 3 ઘાત હોય એ ત્રિઘાત બહુપદી. પછી આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર પહેલો પણ ભણ્યા હતા. આજે એ જ સ્વાધ્યાય 2.1 એનો આપણે જોઈએ છે દાખલા નંબર 2. ચાલો ધ્યાન રાખજો અને તમારી નોટબુકમાં લખતા પણ રહેજો, એટલે ફેરબુક એ ક્લિયર થઈ જાય અને બધું યાદ રહી જાય. નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. અહીંયા આપણને થોડીક બહુપદી આપી છે, એમાં આપણે x વર્ગનો સહગુણક લખવાનો છે. પહેલી જ રકમ 2 + x² + x. x નો વર્ગ આવ્યો, એનો સહગુણક એટલે કે કાંઈ ન હોય તો બાજુમાં શું હોય? 1. તો સહગુણક આપણે બોક્સમાં લખી નાખવાનો 1. બીજી રકમ 2 - x² + x3. તો અહીંયા x² છે, અહીંયા કાંઈ ન હોય તો માઈનસ શું આવે? 1. અહીંયા છે π/2 x નો વર્ગ પ્લસ x. તો કે x વર્ગનો સહગુણક એટલે એની બાજુમાં હોય એ ગુણાકારના સંબંધમાં, તો શું આપ્યું છે? π/2. અને વર્ગમૂળ 2x - 1. આ રકમમાં તો જુઓ x વર્ગ છે જ નહીં. જે રકમમાં x વર્ગ ન હોય એનો સહગુણક કેટલો ગણાય? 0. કારણ કે આપણને ખબર છે કે 0 ની સાથે ગમે એનો ગુણાકાર 0 થાય. ફરી એકવાર જોઈ લ્યો, x વર્ગની બાજુમાં કાંઈ નથી એટલે સહગુણક 1. અહીંયા પણ કાંઈ નથી એટલે માઈનસ છે તો -1. અહીંયા x વર્ગની બાજુમાં છે π/2 અને આમાં x વર્ગ નથી તો એનો સહગુણક કેટલો થઈ જાય? 0. દાખલા નંબર 3. 35 ઘાતાંક વાળી દ્વિપદી અને 100 ઘાતાંક વાળી એકપદીનું ઉદાહરણ આપો. આપણે અહીંયા બે દાખલા ગણવાના છે. આ બે દાખલાની રકમ લખવાની છે. 35 ઘાતાંક વાળી દ્વિપદી એટલે કે આપણે આપણી જાતે દ્વિપદી એટલે બે પદ લખવાના છે જેની ઘાત 35 હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ જો હું આમ લખું છું 5x⁵. દ્વિ એટલે કેટલા પદ આવવા જોઈએ? 2. તો અહીંયા નિશાની તમે તમારા હાથે ગમે એ લખી શકો. 7x. બીજી જે ઘાત આવે ને એ 35 કરતા ઓછી લખાય, તો હું અહીંયા લખું છું 4 ઘાત. બરાબર જોઈ લો, દ્વિપદી એટલે બે પદ છે ને? હા. 35 ઘાતાંક એટલે સૌથી મોટી ઘાત 35 હોવી જોઈએ. આ રહી સૌથી મોટી ઘાત 35. આ આપણી જાતે લખવાની છે. તમે આની બદલે તમારી રીતે પણ ગમે એ રકમ લખી શકો. અહીંયા 5 ની બદલે 3 લખો, 4 લખો, 9 લખો, કાંઈ ન લખો તો 1 આવી જાય. એટલે કે 5x⁵ અને બીજા પદની ઘાત 35 કરતા કેવી લખવાની? નાની. એવી જ રીતે આપણને કીધું છે 100 ઘાતાંક વાળી એકપદી એટલે પદ એક જ લખવાનું છે, એની ઘાત કેટલી હોવી જોઈએ? 100. તો હું લખી નાખું 2. આ વખતે ચાલો ને ચલ x ની બદલે રાખી દઈએ આપણે y. એની ઘાતાંક કેટલી રાખવાની છે? 100. એટલે કે 100 ઘાતાંક વાળી એકપદીનું ઉદાહરણ આપણું થઈ ગયું. હવે આવે છે દાખલા નંબર 4. નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધુંય તમને 10મા ધોરણના બીજા ચેપ્ટર બહુપદી છે એમાં આવશે, એટલે ધ્યાન રાખજો. બહુપદીની ઘાત જણાવો. વિદ્યાર્થી મિત્રો, બહુપદીની ઘાત એટલે કઈ ઘાત? સૌથી મોટી ઘાત. આખી રકમ જોવાની, સૌથી મોટી ઘાત લખી નાખવાની. ફોર એક્ઝામ્પલ આમાં તમને પૂછે કોઈ સૌથી મોટી ઘાત તો કહેવાય 35.
આમાં બહુપદીની ઘાત તો કે 100. તો ચાલો રકમ ધ્યાનથી જુઓ. 5x ની 3 ઘાત પ્લસ 4x નો વર્ગ પ્લસ 7x. બહુપદીની ઘાત એટલે સૌથી મોટી ઘાત. તો આમાં સૌથી મોટી ઘાત કઈ દેખાય છે? 3. 4 y². આમાં સૌથી મોટી ઘાત કઈ દેખાય છે? વર્ગ. 5t -√7. સૌથી મોટી ઘાત કાઈ નથી. કાઈ ન હોય તો કેટલી હોય? 1. કઈ બહુપદી? સુરેખ બહુપદી. અને ખાલી 3. અહીંયા તો કોઈ ચલ જ નથી. કોઈ ચલ ન હોય તો ત્યાં બહુપદીની ઘાત કેટલી લેવાય? 0. એટલે યાદ રાખજો, બહુપદીની ઘાત એટલે સૌથી મોટી ઘાત. હવે દાખલા નંબર 5મો. નીચે આપેલ બહુપદીઓનો સુરેખ દ્વિઘાત કે ત્રિઘાતમાં વર્ગીકૃત કરો. એટલે બહુપદીના મેં 3 પ્રકાર જે તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યા, આજે આપણે રિવિઝન કર્યું, એનું આપણે અહીંયા આગળ વર્ગીકરણ કરવાનું છે. પહેલી જ રકમ જુઓ, x² + x. સૌથી મોટી ઘાત કેટલી છે? 2. તો એને કઈ કહેવાય? દ્વિઘાત બહુપદી. બીજો દાખલો, x - x નો ઘન. સૌથી મોટી ઘાત કેટલી છે? 3. તો શું કહેવાય? ત્રિઘાત બહુપદી. y + y² + 4. સૌથી મોટી ઘાત કેટલી છે? 2. તો કઈ કહેવાય? દ્વિઘાત બહુપદી. 1 + x. અહીંયા તો કઈ ઘાત જ નથી. કાઈ ન હોય તો એક ઘાત તો હોય જ ને. તો એને શું કહેવાય? સુરેખ બહુપદી. 3t. અહીંયા પણ કઈ ઘાત નથી. તો t ઉપર 1 હોય તો એને પણ શું કહેવાય? સુરેખ બહુપદી. r નો વર્ગ. વર્ગ એટલે કેટલી ઘાત? 2. દ્વિઘાત બહુપદી. 7x³ 3 ઘાત. 3 ઘાત એટલે કઈ બહુપદી? ત્રિઘાત બહુપદી. અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે અને હવે શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.1 પૂરું કર્યા પછી સ્વાધ્યાય 2.2 પહેલો દાખલો, x ની નીચેની કિંમતો માટે આ બહુપદી આપી છે 5x - 4x નો વર્ગ + 3. આ બહુપદીનું મૂલ્ય શોધો. અહીંયા આપણને જુઓ x = 0 આપ્યું છે, x = -1 આપ્યું છે, x = 2 આપ્યું છે. એટલે કે આ જે બહુપદી આપી છે એમાં આપણે સૌથી પહેલા 0 મૂકવાનું છે, પછી આપણે -1 મૂકવાનું છે, પછી આપણે 2 મૂકવાનું છે. એટલે એક દાખલામાં 3 દાખલા આપ્યા છે. તો ચાલો સૌથી પહેલા 0 મૂકીએ. x = 0. 5 ના 5, x એટલે 0, -4, 0 નો વર્ગ + 3. આપણને ખબર છે 0 સાથે ગમે એનો ગુણાકાર 0 થઈ જાય. 0 નો વર્ગ એ 0, 4 × 0 પણ 0 અને 3 ના 3. તો 3 જ જવાબ આવે. એટલે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રખાય, કોઈ પણ બહુપદીમાં જ્યારે x = 0 મૂકવાનું હોય ત્યારે આખી રકમ 0 થઈ જાય અને છેલ્લે જે અચળ પદ હોય ને એ જ જવાબ આવી જાય. બીજા દાખલામાં x = આપણને કીધું છે -1. તો ફરીથી બહુપદી લખી લઈએ. x હોય -1 મૂકવાના છે. 5 ના 5, x એટલે -1, 4, -1 નો વર્ગ + 3. જુઓ જ્યાં x હતું ત્યાં મેં -1 મૂકી દીધા. સાદરૂપ આપો. 5 × 5 કેવા? માઈનસ. 1 નો વર્ગ કેટલો થઈ જાય? 1. ઉપર જોઈ લ્યો બેકી ઘાત છે. જો બેકી ઘાત હોય તો માઈનસની નિશાની વહી જાય, કારણ કે બેકી ઘાત એટલે 2 વાર માઈનસ, તો ઓછે ઓછે વત્તા. યાદ રાખજો 1 નો વર્ગ 1 + 3. -5 -4 × 4 + 3. સરખી નિશાની હું બોલ્યા તા સરવાળો. તો 5 ને 4 કેટલા થઈ જાય? 9. 9 માંથી 3 જાય તો કેટલા વધે? -6.
હવે ત્રીજા દાખલામાં કીધું છે x કેટલા મૂકવાના 2. ફરીથી બહુપદી લખી લઈએ 5x - 4x² + 3. x હોય ત્યાં કેટલા મૂકો 2 મૂકો 5x એટલે 2 - 4 2 નો વર્ગ + 3. 5 2 10 2 નો વર્ગ કેટલો થઈ જાય 4 ચોકો ચોકો 16 + 3 10 અને 3 બે સરખી નિશાની સરવાળો 10 ને 3 13 13 માંથી 16 જાય તો કેટલા વધે -3. અહીંયા આપણો દાખલા નંબર પહેલો પૂરો થાય છે. દાખલા નંબર બીજો આવો જ છે. એમાં આપણને વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી દરેક બહુપદી માટે P0, P1 અને P2 શોધો. એટલે કે આપણને એકવાર x હોય ત્યાં 0 મૂકવાનું છે, એકવાર x હોય ત્યાં 1 મૂકવાનું છે અને એકવાર x હોય ત્યાં 2 મૂકવાનું. દરેક દાખલામાં 3 દાખલા થશે. P of y y² - y + 1. ચાલો શરૂ કરીએ. પહેલા x હોય ત્યાં કેટલા મૂકવાના, y હોય ત્યાં કેટલા મૂકવાના 0. તો y એટલે 0 નો વર્ગ -y એટલે 0 + 1. હમણાં જ હું બોલ્યો તો જ્યારે 0 આવે ત્યારે અચળ પદ જ જવાબ આવે. 0 નો વર્ગ એ 0, આ પણ 0, એનું કઈ મૂલ્ય નથી, તો 1 ના કેટલા આવી જાય 1. હવે x હોય ત્યાં કેટલા મૂકવાના છે 1, સોરી x ની બદલે y છે તો y હોય ત્યાં 1. y વર્ગ એટલે આપણે તરત કહેવાય કે 1 નો શું થાય વર્ગ, -y એટલે -1, આગળ આપ્યું છે +1. તમને ખબર છે ને -1 + 1 ઉડી જાય ને તો 1 નો વર્ગ કેટલો થઈ જાય 1. આવી ગયો જવાબ. ત્રીજી કિંમત મૂકવાની કીધી છે x હોય ત્યાં કેટલા 2, એટલે અહીંયા 2 મૂકીએ તો y વર્ગ એટલે અહીંયા 2 નો પણ વર્ગ, -y એટલે ફરીથી 2 + 1. સાદરૂપ આપો 2 નો વર્ગ કેટલો થઈ જાય 4, -2 + 1. 4 + 1 કેટલા થઈ જાય 5. 5 માંથી કેટલા બાદ કરવાના 2. 5 માંથી 2 જાય તો કેટલા વધી જાય 3. અહીંયા પહેલો દાખલો આપણો પૂરો. બીજી રકમ આપી છે, એમાં y ની બદલે વિદ્યાર્થી મિત્રો આપણને t આપ્યું છે. 2 + t + 2t² - t³. જો પેલા 0 મૂકશું, પછી 1 મૂકશું, પછી 2 મૂકશું. ચાલો 0 2 + t એટલે 0 + 2 0 નો વર્ગ -0 નો શું થઈ જાય ઘન. 2 ના 2 0 નો વર્ગ એ 0, 0 × 2 પણ 0, 0 નો ઘન એ 0. આયા ભૂલથી 2 લખી નો નાખતા હો. તો આપણે અચળ પદ હોય ઈ જવાબ આવે, ઈ આપણે બોલ્યા હતા, એટલે અચળ પદ કેટલું છે 2. હવે આપણે શું મૂકશું 1. 2 ના 2 t એટલે 1 + 2 t એટલે 1 નો વર્ગ -1 નો શું થઈ જાય ઘન. 2 ના 2 + 1 1 નો વર્ગ 1 થઈ જાય, એનો 2 સાથે ગુણાકાર તો 2 × 2 -1 ની ગમે એટલી ઘાત તો 1 જ થાય. જોઈ લો કોઈ વિરોધી નિશાની છે તો ઉડાડી દઈએ. +1 -1 ઉડી ગયું તો 2 + 2 એટલે કેટલા થઈ જાય 4. અહીંયા આપણો બીજો દાખલો પૂરો થાય છે. ત્રીજા દાખલામાં આપણને કીધું છે p of x = x નો ક્યુબ. એટલે કે ખાલી આટલી જ રકમ છે x નો ઘન. તો પહેલા કેટલા મૂકશો 0. 0 નો ઘન તમને ખબર છે ને 0 જ થાય ને. હવે શું મૂકશો
1 તો 1 ની ગમે એટલી ઘાત તો શું થાય 1 જ થાય 1 ની 2 ઘાત 1 1 ની 3 ઘાત 1 1 ની 5 ઘાત 1 1 ની 100 ઘાત પણ એક જ થાય કારણ કે 1 નો ગમે એની સાથે ગુણાકાર એક જ થાય હવે મૂકીએ 2 તો 2 નો ઘન 2 2 4 4 2 8 અને લાસ્ટ ચોથો દાખલો p of x is equal to x minus 1 x plus 1 થોડીક રકમ ટ્વિસ્ટ કરી દીધી છે બે અલગ અલગ કાઉન્સ આપ્યા છે તો આપણો યાદ કરો અવયવનો પ્રકાર બીજો મેં શીખવાડ્યો હતો જુઓ પેલું પદ સરખું છે ને બીજું પદ એ સરખું છે ને તો જ્યારે બંને સરખા હોય ત્યારે પહેલાનો ગુણાકાર કરો x ની સાથે x તો x નો વર્ગ ઓછે વત્તે ઓછા 1 એકુ 1 આને કહેવાય યાદ કરો મેં કીધું તું બે પૂર્ણ વર્ગનો તફાવત બે પદ છે બેનો વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે માઈનસ નિશાની તો એકવાર ઓછા એકવાર વત્તા એનું વિસ્તરણ લઈને ગુણાકાર કર્યો હવે આપણે કેટલા મૂકવાના 0 નો વર્ગ -1 0 ની ગમે એટલી ઘાત 0 જ થાય તો -1 જે છે ઈ આપણો શું કહેવાય આન્સર કહેવાય હવે કેટલા મૂકશું 1 1 નો વર્ગ -1 1 નો વર્ગ કેટલો થાય 1 જ 1 માંથી 1 જાય તો 0 હવે કેટલા મૂકશું 2 નો વર્ગ -1 2 નો વર્ગ કેટલો 4 4 માંથી 1 જાય તો કેટલા વધે 3 આપણે 2.2 ના પહેલો અને બીજો દાખલો આખો પૂરો કર્યો હવે ત્રીજો અને ચોથો દાખલો છે એ આવતા લેક્ચરમાં લઈ લેશું ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણનું આપણે લોકોએ બીજું ચેપ્ટર 2 લેક્ચરથી શરૂ કર્યું છે એમાં આપણે 2.1 પૂરું કર્યું અને ગયા લેક્ચરમાં 2.2 એનો પહેલો અને બીજો દાખલો આપણે ગણ્યો છે એટલે જે વિદ્યાર્થીઓએ ગયા લેક્ચર ન જોયો હોય એ લોકો વિડિયો બરાબર જોઈ લેજો ફેસબુક ની અંદર બધા દાખલાઓ તમારે વ્યવસ્થિત લખી લેવાના છે અને ઘરે ફરીને રિવિઝન કરવાનું છે એટલે તમને બધા દાખલા આવડી જાય આજે આપણે સ્વાધ્યાય 2.2 એનો ત્રીજો દાખલો જે છે એ શરૂ કરીએ છીએ નીચેની બહુપદીની સામે x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો એટલે કે આપણને એવું કીધું છે કે એક બહુપદી આપી છે અને બહુપદીની સામે x ની કિંમત આપી છે તમારે એમ કહેવાનું છે કે આ કિંમત આના શૂન્ય છે કે નહીં આપણે એક કામ કરશું જ્યાં x હોય ને ત્યાં આપણે આ કિંમતો મૂકી દેશું જો જવાબ શૂન્ય આવે 0 આવે તો લખવાનું કે બહુપદીના શૂન્ય છે જો જવાબ 0 ન આવે તો લખવાનું કે બહુપદીના શૂન્ય નથી ફરી એકવાર જ્યાં x હોય ત્યાં આપણે મૂકી દઈએ -1/3 p of -1/3 equal to 3 -1/3 plus 1 જ્યાં x હોય ત્યાં આપણે -1/3 મૂક્યા 3 ઉડી જાય અંશ છેદ અને -1 plus 1 એ પણ ઉડી જાય એટલે જવાબ શું આવે 0 આવ્યો તો કહેવાનું કે હા x is equal to -1/3 એ બહુપદીના શૂન્ય છે 0 ન આવે તો બહુપદીનું શૂન્ય નથી બીજો દાખલો p of x equal to 5x minus pi અહીંયા આપણે પાઈ ની કિંમત મૂકવાની નથી x is equal to 4/5 એટલે કે જ્યાં x હોય ત્યાં આપણે 4/5 મૂકવાના છે અહીંયા x છે તો મૂકી દઈએ 4/5 minus pi 5 ઉડી જાય ને તો કેટલા વધ્યા 4 minus pi not equal to 0 એટલે કે 0 નો આવ્યું તો કહી દેવાનું કે ના x is equal to 4/5 એ બહુપદીનું શૂન્ય નથી 0 આવે તો શૂન્ય છે 0 નો આવે તો not equal to 0 અને શૂન્ય નથી ત્રીજો દાખલો
p of x equal to x વર્ગ minus 1 આ બહુપદી છે. x is equal to 1 અને minus 1 એટલે એક દાખલામાં બે દાખલા આપ્યા છે. x અહીંયા કેટલા મૂકવાના છે? 1. ચાલો x અહીંયા 1 મૂકી દે. 1 નો વર્ગ minus 1. 1 નો વર્ગ તો 1 જ થાય ને. આપણે બોલ્યા હતા યાદ છે ને 1 ની ગમે એટલી ઘાત 1 જ થાય. 1 minus 1 1 માંથી 1 જાય તો શું આવે? 0. જો આપણે x મૂક્યો તો 0 આવી ગયું. હવે -1 મૂકી દઈએ. p of -1 તો -1 નો વર્ગ -1 1 ની ગમે એટલી ઘાત તો 1 જ થાય. અને આપણે શીખવાડ્યું હતું જો બેકી ઘાત હોય તો માઈનસ ની નિશાની વહી જાય અને -1 તો 1 માંથી 1 જાય તો અહીંયા પણ શું આવ્યું? 0. તો શું કહેવાનું આપણે? હા, x is equal to -1 x is equal to 1 અને -1 એ બહુપદીના શૂન્યો છે. 0 ન આવે તો બહુપદીના શૂન્યો નથી. ચોથો દાખલો p of x is equal to બે કૌંસ આપ્યા છે x plus 1 અને x minus 2. ચાલો આપણે બંને કૌંસનો ગુણાકાર કરી લઈએ. x ની સાથે x તો x વર્ગ, x ની સાથે -2 તો -2x. હવે 1 નો વારો. 1 ની સાથે x તો 1x. 1 લખાય નહીં. વત્તે ઓછે ઓછા 2 કુ 2. ફરી એકવાર x ની સાથે x તો x વર્ગ, x ની સાથે -2 તો -2x પ્લસ 1 ની સાથે x તો 1x વત્તે ઓછે ઓછા 2 કુ 2. x વર્ગ એમને 2x માંથી 1x જાય તો મોટા નિશાની એટલે -1x -2. આ આપણને આપણી બહુપદી મળી. હવે આપણે x અહીંયા કેટલા મૂકવાના છે? -1. ચાલો p of -1 -1 નો વર્ગ -1 -2. નિશાનીમાં ભૂલ ન કરતા. x અહીંયા -1 મૂકવાનું, ફરીથી x અહીંયા -1 મૂકવાનું. 1 ની ગમે એટલી ઘાત તો 1 જ થાય ને. અને 2 કી ઘાત એટલે માઈનસ નિશાની વહી જાય. ઓછે ઓછે વત્તા -2. 1 plus 1 એટલે કેટલા આવે? 2. 2 માંથી 2 ગયા તો શું વધ્યું? 0. ચાલો -1 માં 0 આવી ગયો. હવે 2 માં ટ્રાય કરીએ. p of 2 x એટલે કે 2 નો વર્ગ -2 -2. 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. સરખી નિશાની સરવાળો એટલે 2 અને 2 4. 4 માંથી 4 જાય તો 0. બંનેમાં જવાબ 0 આવી ગયો તો લખી શકાય કે હા, શું લખવાનું? -1 અને 2 એ બહુપદીના શૂન્યો છે. 0 આવે તો શૂન્ય છે, 0 ન આવે તો શૂન્ય નથી. 4 દાખલા ગણ્યા આપણે. હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 5મો. 5મા દાખલામાં આપણને વિદ્યાર્થી મિત્રો આપ્યું છે p of x is equal to x વર્ગ અને અહીંયા આપ્યું છે x is equal to 0. એટલે કે જ્યાં x હોય ત્યાં આપણે શું મૂકવાનું છે? 0 મૂકવાનું છે. p of 0 તો 0 નો વર્ગ તમે જાણો છો 0 ની ગમે એટલી ઘાત કેટલી થઈ જાય? 0 જ થઈ જાય. 0 આવી ગયું માટે આપણે કહેવાનું કે x બરાબર 0 એ બહુપદીનું શૂન્ય છે. યાદ છે ને? 0 આવે તો શૂન્ય છે, 0 ન આવે તો શૂન્ય નથી. છઠ્ઠો દાખલો આપ્યો છે p of x is equal to lx plus m. x equal to -m ના છેદમાં l. આ બહુપદી છે. પહેલા દાખલાની જેમ જ છે. જ્યાં x હોય ત્યાં મૂકવાનું છે -m ના છેદમાં l. જો l ના l એમનેમ x હોય ત્યાં મૂકીએ -m ના છેદમાં l પ્લસ m. l ઉડી જાય ને, -m પ્લસ m વિરોધી નિશાની ઉડી જાય તો જવાબ શું આવે? 0. માટે લખાય કે x is equal to -m upon l એ બહુપદીનું શૂન્ય છે. છઠ્ઠો દાખલો પૂરો કર્યો. દાખલા નંબર 7મો. 7મા દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે
3x નો સ્ક્વેર -1 અને x બરાબર આપણને બે કિંમતો આપી છે -1/√3 અને +2/√3. તો ચાલો સૌથી પહેલા આપણે x હોય ત્યાં કેટલા મુકાય -1/√3. 3 ના 3 1/√3 એનો સ્ક્વેર -1. એકની ગમે એટલી ઘાત કેટલી થાય એક જ. માઈનસ નિશાની વહી જાય ને કારણ કે બેકી ઘાત છે. વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે 3 વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થઈ જાય 3 જ થઈ જાય. -1 3 ઉડી જાય ને 1 -1 1 માંથી 1 ગયા તો કેટલા વધ્યા 0. હવે બીજી રકમ મૂકીએ. આ બહુપદી લખી આપણે મૂકવાના છે 2 ના છેદમાં વર્ગમૂળ 3. 3 ના 3 2 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ -1. યાદ કરો 2 નો વર્ગ કેટલો થઈ જાય 4. વર્ગ વર્ગમૂળ ઉડી જાય તો ખાલી કેટલા વધે 3 -1. 3 એ ઉડી જાય ને 4 માંથી 1 ગયા તો કેટલા આવ્યા 3 નોટ ઇક્વલ ટુ 0. તો આપણે લખવું પડે કે -1/√3 એ બહુપદીનું શૂન્ય છે અને 2/√3 એ બહુપદીનું શૂન્ય નથી. જેમાં 0 આવે એ શૂન્ય છે, જેમાં 0 ન આવ્યું એ બહુપદીનું શૂન્ય નથી. અને સૌથી છેલ્લો અને દાખલા નંબર કેટલામો 8મો ગણીએ આપણે. 8મા દાખલામાં આપણને કીધું છે p of x is equal to 2x plus 1, x is equal to 1/2. જ્યાં જ્યાં x હોય ત્યાં આપણે કેટલા મૂકવાના છે 1/2. x 1/2 2 ના 2 1/2 plus 1 2 ઉડી જાય ને 1 plus 1 કેટલા વધે 2. 0 આવ્યો નહીં તો શું લખાય 1/2 એ બહુપદીનું શૂન્ય નથી. અહીંયા આપણે આપણો દાખલા નંબર 3 છે પૂરો કર્યો. 2.2 એનો દાખલા નંબર 4 મો. સૂચના આપી છે નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધો. એટલે કે તમને જે બહુપદી આપવામાં આવે એના તમારે શૂન્ય જાતે ગોતવાના છે. ગયા દાખલામાં એમ કર્યું હતું એને શૂન્ય તૈયાર આપ્યા હતા અને તમને કીધું હતું કે એ શૂન્ય સાચા છે કે નથી એ કયો. આમાં તમને શૂન્ય જાતે ગોતવાના છે. ફોર એક્ઝામ્પલ પહેલો દાખલો p of x is equal to આપ્યું છે x plus 5. બરાબર જુઓ ખાલી x plus 5 એટલે કે આ સુરેખ બહુપદી છે. જો સુરેખ બહુપદીનું શૂન્ય ગોતવું હોય તો એના ઇક્વલ ટુ શું કરી દેવાય 0. આપણે નીચે નવા સ્ટેપમાં લખીએ x plus 5 equal to 0 અને x ને કરતા બનાવો તો +5 બીજી બાજુ જાય તો શું થાય -5. મળી ગયું તમારું શૂન્ય કયું મળ્યું -5. એટલે કે જ્યારે તમારે શૂન્ય ગોતવું હોય ત્યારે x ને કરતા બનાવવું પડે. x ને કરતા બનાવો તો પ્લસ બીજી બાજુ જાય તો માઈનસ, માઈનસ બીજી બાજુ જાય તો પ્લસ. બીજો દાખલો એવો જ આપ્યો છે p of x is equal to x minus 5. તો આપણે કરી દઈએ x minus 5 equal to 0. -5 બીજી બાજુ જાય તો શું થાય +5. x બરાબર કેટલા આવ્યા 5. આમાં -5 શૂન્ય મળ્યું, આમાં કયું મળ્યું +5. ત્રીજો દાખલો છે p of x is equal to 2x plus 5. તો આપણે કરી દેવાનું કે 2x plus 5 equal to 0. જો x ને કરતા બનાવીએ તો +5 બીજી બાજુ જાય તો -5. બે અંશમાંથી ક્યાં વયા ગયા છેદમાં. +5 બીજી બાજુ જાય તો -5. બે અંશમાંથી વયા ગયા છેદમાં. x is equal to -5/2. આપણને મળી ગયું શું શૂન્ય. એટલે કે કોઈ પણ શૂન્ય ગોતવું હોય
ત્યારે ઈ બહુપદીમાં આપણે x ને શૂન્યનો x ને સૂત્રનો કરતા બનાવવો પડે એટલે આપણને શું મળી જાય શૂન્ય. બીજું એક યાદ રાખો, સુરેખ બહુપદી હોય તો આપણને વધુમાં વધુ એક શૂન્ય મળે, દ્વિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ બે શૂન્ય મળે અને ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 3 શૂન્ય મળે. એ નિયમ આપણે યાદ રાખવાનો છે. ચોથો દાખલો આપ્યો છે p of x equal to 3x minus 2. ચાલો ત્રીજાની જેમ જ ગણો. 3x minus 2 equal to શું આવે 0. x ને કરતા બનાવો તો -2 બીજી બાજુ જાય તો +2 અને 3 અંશમાંથી ક્યાં વયા જાય છેદમાં. x બરાબર આવી ગયું 2/3. પાંચમો દાખલો આપ્યો છે p of x equal to 3x. આમાં જો આગળ કઈ અચળ પદ આપ્યું નથી તો સીધું લખી નાખો 3x equal to 0. અહીંયા પ્લસ કઈ છે નહીં, બીજી બાજુ જાશે નહીં તો 3 બીજી બાજુ જાય તો ગુણાકારમાંથી ક્યાં વયા જાય ભાગાકારમાં. 0 ના છેદમાં ગમે એ રકમ તો જવાબ શું આવી જાય 0. x બરાબર 0. આવો જ બિલકુલ છઠ્ઠો દાખલો છે p of x equal to આપ્યું છે ખાલી ax. તો આની જેમ જ ગણો, પાંચમાની જેમ જ ax equal to શું આવે 0. a અંશમાંથી ક્યાં વયા જાય છેદમાં. 0 ના છેદમાં ગમે એ રકમ તો તમને યાદ છે ને જવાબ શું આવી જાય 0. ને સાતમો દાખલો છેલ્લો p of x equal to cx plus d. અહીંયા આપણને ચલને બદલે c અને d આપ્યા છે તો cx plus d equal to પણ 0 કરી દેવાય, પ્લસ d બીજી બાજુ જાય તો શું થઈ જાય માઈનસ, અને x ને કરતા બનાવો તો c અંશમાંથી ક્યાં વયા જાય છેદમાં. મળી ગયું શૂન્ય. x બરાબર -d ના છેદમાં c. અહીંયા આપણું સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે.